નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. સાબરકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી અને ઉદ્યોગ, શ્રમ, રોજગાર અને નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. માનવીય અભિગમ અને સંવેદનશીલતા સાથે ઝડપી સહાય આપવી, વરસાદ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ ન ફેલાય તે માટે વ્યવસ્થા કરવી. જિલ્લા પ્રભારી મંત્રી શ્રી સાબરકાંઠા જિલ્લા પ્રભારી શ્રી અને ઉદ્યોગ, શ્રમ, રોજગાર અને નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અધ્યક્ષતામાં આપતી વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહી કામગીરી અંગે પ્રભારી મંત્રીશ્રીને જાણકારી આપી હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લા વહીવટીતંત્રોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લામાં વરસાદની સ્થિતિ સારી છે, છતાં આવનાર સમયમાં વધુ વરસાદ આવે તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો દરેક પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારી રાખવા તેમજ દુર્ઘટના બનવા ન પામે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. તમામ તાલુકા કક્ષામાં ઉપલબ્ધ સાધન સામગ્રીની ખરાઈ કરી તેને રેડી ટુ યુઝ માટે તૈયાર. લો લાઇન કોઝવે પર પાણી પસાર થતું હોય ત્યારે જરૂરી બંદોબસ્ત ગોઠવવા. નદી અને નાણાં તથા નીચાણવાળા વિસ્તારોમાં લોકો અવરજવર ન કરે તેની ખાતરી કરી જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે, જેથી કોઈ દુર્ઘટના બનવા ન પામે તેની તકેદારી રાખવાની રહેશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવવાની શક્યતા હોય તેવા ગામો અને અન્ય વિસ્તારોમાં પણ તરવૈયા અને આપદા મિત્રોનું લેટેસ્ટ લિસ્ટ તૈયાર રાખવું. જિલ્લામાં સગર્ભા મહિલાઓને આઈડેન્ટિફાઈ કરી જરૂર જણાય તેમને સલામત સ્થળે રાખવા તથા ઇમરજન્સી મેડિકલ સર્વિસ ઉપલબ્ધ થાય, સ્નેક બાઇટ માટે વેક્સિન ઉપલબ્ધ થાય તે જોવા ખાસ જણાવ્યું હતું. તાલુકા કક્ષાએ તમામ આરોગ્ય અધિકારી શ્રી કર્મચારીશ્રીઓને જરૂરી તમામ દવાના જથ્થા સાથે હાજર રહેવું તથા તે માટે જરૂરી કાર્યવાહી થાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવે. પીવાના પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તે અંગે જરૂરી વ્યવસ્થા કરવા બાબત સ્થળાંતરની પરિસ્થિતિમાં આશ્રય સ્થાનોની ખરવાઈ કરાવી આનુષાંશિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે. પાણી ભરવાની શક્યતાઓ હોય તેવા ગામ અને સ્થળોએ મુલાકાત લેવા, ભયજનક મકાનો સહિતની બાબતોની યાદી તૈયાર કરવી, જરૂરી કાર્યવાહી કરવા સૂચન કર્યા હતા. એલર્ટ તથા હાઈ એલર્ટ પર રહેલ ડેમો અને નદીઓની સમીક્ષા કરવા માટે તથા સાવચેતી પગલાં લેવા. ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિક વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે. વૃક્ષો ધરાશયી થવાના કારણે રોડ બ્લોકની સમસ્યા ન ઉદ્ભવે તે સુનિશ્ચિત કરવામાં આવશે. તમામ વિભાગના અધિકારીશ્રીને સોંપવામાં આવેલી કામગીરી સંકલનમાં રહી માનવીય અભિગમ અને સંવેદનશીલતા સાથે પૂર્ણ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે વરસાદ બંધ થાય ત્યારે ખાસ વહીવટીતંત્રએ સાવચેતી રાખી પાણીજન્ય રોગો, મચ્છરમાખીનો ઉપદ્રવ ના થાય તે માટે દવા છંટકાવ વગેરે સુનિશ્ચિત થાય. પીવાના પાણીનું ક્લોરિનેશન થાય તે જરૂરી હોય તકેદારી રાખવા જણાવ્યું હતું. જિલ્લાની તમામ રસ્તા, અનાજની દુકાનો, અનાજનો જથ્થો ઉપલબ્ધ હોય તેની ખરાઈ કરવા તેમજ પશુ મરણ, માનવ મૃત્યુ સહાય તાત્કાલિક માનવીય અભિગમ અને સંવેદનશીલતા સાથે કામ કરવા જણાવ્યું. તેમજ કોઈપણ પ્રકારની સરકારની સહાયની જરૂર હોય તો તે તાત્કાલિક મળી રહેશે. આ બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ શ્રી એસ મુરલીકૃષ્ણ, રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર રતન કંવર ગઢવી ચારણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, પ્રાંત અધિકારી શ્રી ડિઝાસ્ટર મામલતદાર શ્રી હેમાંગીનીબેન તેમજ જિલ્લા અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર આબિદ અલી બુરા, સાબરકાંઠા દ્વારા.